જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું પૂરણપોળી. પૂરણપોળી તો સૌ કોઈ બનાવે છે અને હરેક લોકોની ફ્લેવર પણ અલગ હોય છે. કોઈ ચણાની દાળની બનાવે છે, પણ આપણે અહીંયા તુવેરની દાળની બનાવશું. પણ એની સાથે બીજી જે ખાસિયત છે એ ઓસામણની છે. ઘણા લોકો પૂરણપોળી સાથે તુવેરની દાળ ખાય છે, પણ આપણે અહીંયા ઓસામણ બનાવે છે, કેમ કે સ્વીટ સાથે અગર ખાટું કંઈક હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો આજે આપણે બનાવશું પૂરણપોળી વિથ ઓસામણ. જેની સામગ્રીમાં આપણને લાગશે તુવેરની દાળ બાફેલી, સાકર, ઘઉંનો લોટ, લીલું નારિયેળ ખમણેલું, ઘી, લીલા મરચાં વઘાર માટે, કોથમીર, લવંગ, ઇલાયચી પાવડર, લાલ મરચું પાવડર, હિંગ, હળદર પાવડર, રાઈ, જીરું, કડી પત્તા, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ કરેલી છાશ, વઘાર માટે તેલ. તો સૌ પહેલાં આપણે પૂરણપોળીને તૈયાર કરીએ. પૂરણ બનાવવા માટે પહેલાં સૌ કોઈ સવારના વહેલા ઉઠીને દાળ બાફી નાખે અને પછી કડાઈમાં કન્ટિન્યુઅસ બાજુમાં ઊભા રહીને હલાવતા રહે. પણ હવે જેમ જેમ સમય વીતતો જાય છે, લોકો પાસે સમય નથી અને હવે પૂરણ જે છે એ માઇક્રોવેવમાં 15થી 20 મિનિટમાં બની જાય છે, જેમાં ચોંટતું પણ નથી અને જોવાની પણ જરૂર નથી પડતી. તો આપણે અહીંયા જે પૂરણ બનાવીએ છીએ એ માઇક્રોવેવમાં બનાવશું. એની માટે આપણે આ બાફેલી તુવેરની દાળ લેશું ને એમાં આપણે થોડી તુવેરની દાળ ઓસાવણ માટે રહેવા દેશું. હવે જેટલી દાળ છે એટલી આપણે એની અંદર સાકર નાખી દઈશું અને પ્રોપર એને હલાવી લઈશું. એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને હલકી મસ્તી આપણે ઇલાયચી પાવડર પહેલાં નાખશું અને પાછળથી પણ આપણે થોડી નાખશું. પાછું એને હલાવી લઈશું. હવે આપણે એને 15થી 20 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકી દઈશું. આપણે 15થી 20 મિનિટ માટે માઇક્રોવેવમાં પૂરણ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે ઓસામણની તૈયારી કરશું. એની માટે આપણે જે તુવેરની દાળ છે થોડી બાકી રાખી હતી એ નાખશું. આ જે છાશ છે એ આપણે ગરમ કરીને રાખી છે, કેમ કે તુવેરની દાળ અને દહીં વિદળ થાય એટલે આપણે ઓલરેડી અહીંયા છાશ ગરમ કરેલી છે. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું. તો આપણે આ દાળ અને કઢીનું મિશ્રણ હવે આપણે આ પેનમાં નાખશું. હવે સૌથી પહેલાં આપણે એ ફાટી ન જાય એટલે આપણે એની અંદર મીઠું નાખશું. મસાલો પણ આપણે એની અંદર કરી લઈશું. હળદર નાખશું, થોડું લાલ મરચું પાવડર નાખશું. હવે આપણે એને થોડી વાર માટે ઉકળવા દઈશું. ત્યાં સુધી જે આપણે પૂરણપોળીનું જે રોટલીનો લોટ બાંધવાનો છે એ પણ બાંધી લઈએ. આપણે અહીંયા રોટલીનો સાદો લોટ જ બાંધવાનો છે. તો ઘઉંનો લોટ લઈશું, એની અંદર હલકો મસ્તું મીઠું નાખશું, થોડું તેલનું મોણ નાખશું. હવે આપણે રોટલીનો લોટ અહીંયા બાંધી લઈશું. આ રીતે આપણે રોટલીનો લોટ પણ બાંધી લીધો છે. હવે આપણું આ ઓસામણ ઉકળી રહ્યું છે, એની અંદર આપણે આ ફ્રેશ કોકોનટ નાખશું. થોડી બારીક સુધારેલી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. અને હવે આપણે એને વઘાર કરી લઈએ. આ આપણું પૂરણ માઇક્રોવેવમાં કરવા માટે મૂક્યું હતું, જે થઈ ગયું છે. અગર તમારી પૂરણની ક્વોન્ટિટી ઓછી હોય તો 5થી 8 મિનિટમાં થઈ જાય છે, અને જો હાઈ ક્વોન્ટિટી હોય તો એને 15થી 20 મિનિટ લાગશે. પણ માઇક્રોવેવમાં મૂકો છો એટલે આપણે જોતા રહેવું જોઈએ. આપણું ઓસામણ અહીંયા ઉકળી ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એનો વઘાર કરી લઈએ. વઘારમાં આપણે તેલ નાખશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થાય છે તો આપણે એની અંદર પહેલાં રાઈ નાખશું. પછી એની અંદર આપણે જીરું નાખશું. લવંગની 1 થી 2 કળી નાખશું. આપણો રાઈ અને જીરાનો જે વઘાર થઈ ગયો છે એની અંદર આપણે આ બારીક કટ કરેલા લીલા મરચાં છે એ નાખશું. થોડું કડી પત્તા નાખશું. હવે આપણે એની અંદર ચપટી હિંગ નાખશું.
અને એની હલકો મસ્તો રંગ આપવા માટે લાલ મરચું પાવડર નાખશું. હવે આપણે આ વઘાર આ ઓસામણમાં નાખી દઈશું. આપણું પૂરણપોળી સાથે ખાવાનું ઓસામણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પૂરણપોળી બનાવી લઈએ. આપણું જે પૂરણ છે એ ઠંડુ થઈ ગયું છે. આપણે ઓલરેડી ઇલાયચી પાવડર થોડો નાખ્યો છે, હજુ થોડો નાખશું તો એનો ફ્લેવર બહુ સરસ આવશે. ને એને હલાવી લઈશું. માઇક્રોવેવમાં કરવાનો એક બીજો ફાયદો પણ છે કે પૂરણ ચોંટતું પણ નથી. નહીં તો આપણે જે જૂના જમાનામાં કડાઈમાં પહેલાં કરતા હતા તો ઘડી બાજુમાં જ ઊભા રહેવું પડતું હતું, નહીં તો પૂરણ બધું એની અંદર ચોંટી જતું હતું. આ રીતે લેમન સાઇઝના નાના નાના પૂરણના બોલ બનાવી લઈશું. હવે આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે તો આપણે પૂરણપોળી બનાવી લઈશું. જે મહારાષ્ટ્રીયન લોકોમાં ચણાની દાળની પૂરણપોળી બને છે એ થોડી મોટી બને છે, કેમ કે ચણાની દાળ જે હોય છે એ પોતે સૂકી હોય છે તો એ તમે મોટી વણી શકો છો. પણ આપણા ગુજરાતીઓમાં તુવેરની દાળની પૂરણપોળી એકદમ નાની નાની બનાવે છે. હવે આપણે પૂરણપોળી ઘીમાં તળી લેશું. હવે આપણે બીજી સાઈડ પલટી કરી દઈશું. બંને સાઈડ હલકી અમસ્તી ગુલાબી થઈ ગઈ છે. હવે આપણે એની પર ઘી નાખશું. બંને સાઈડ સરસ મજાની ગોલ્ડન ગુલાબી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ. આપણી પૂરણપોળી વિથ ઓસામણ તૈયાર થઈ ગયું છે. પણ પૂરણપોળી હોય અને ઘી ન હોય તો એની મજા અધૂરી રહી જાય છે. તો આપણે પૂરણપોળી પર ઘી મૂકશું. આ આપણું પૂરણપોળી વિથ ઓસામણ તૈયાર થઈ ગયું છે. તહેવારોના દિવસો નજીક આવી ગયા છે તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.